હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તો અમે જમીને ફ્રી થઈ ગયા. બપોરના 2:30 વાગી ગયા છે ત્યારે બ્લોગ ચાલુ થાય છે. કારણ કે સવારમાં તો છે ને નવરાત્રિના કપડાં નાન તેન બહુ બધું હોય. જો એ ઢગલો થઈ ગયો છે, સંકેલવાના બાકી છે. તો હવે થોડીક વાર આરામ કરી લઈએ, પછી પાછા ઉઠીને પાછું એ કામમાં વાગી જવાનું, પાછું સાંજે તૈયાર થવાનું. બસ હમણાં તો જલસા ને કામ ને એવું બધું ભેગું ચાલ્યા રાખે છે. અને હંસભાઈને પગની અપડેટ હજી જોઈએ એવું સરખું થયું નથી હંસના પગમાં. કારણ કે અમે સાંજે છે ને પાટો નીકળ્યો ને તો ચોટી ગયું. તો પહેલાં પાટો વાર્યો નહીં, પછી કે મને દુખતું નથી, ખેંચી ગયો. ખેંચો ને તો બહુ બ્લીડિંગ થયું, બહુ થયું છે. તો હવે જોઈએ હવે શું થાય છે. ને અમે આજે થોડુંક એને બીજું બધા રિપોર્ટ કરાવવાના છે, કરાવી લઈએ એટલે ઓલમોસ્ટ ખબર પડી જાય કે શું છે ને શું નથી. તો એવું છે બધું. એટલે આઈ હોપ કે બધું નોર્મલ હોય. એક થોડુંક ટેન્શન છે, તો જોઈએ હવે શું થાય. અને આજે કાલનું મેં તમને જમવાનું કહ્યું હતું કે મેનુમાં શું હોય શું કાલે કહીશ. તો કાલના મેનુમાં અમારે છોલે ભટુરે અને રબડી જલેબી હતી, બિરયાની હતી, એવું બધું હતું. અને આજનું મેનુ તો ખબર નથી શું છે. હવે જમશું, જાશું પછી ખબર પડશે. અને અંશને કાલે ગિફ્ટ બી મળેલું, બધા છોકરાઓને મળ્યું, મતલબ હંસને એટલે નહીં. જો બહુ સરસ છે. એ આપણા એના હોય એ જ આપતા હોય. તો અમારા કે અમારા ગ્રુપના એક હતા એણે આપ્યું છે. બહુ ફાઇન છે, થેન્ક યુ. ને આજે શાયદ 90% અમે ચણિયાચોળી કરવાના છીએ. શાયદ 100% ને કાંઈક મારા હંસને હોસ્પિટલ લઈને જવાનું છે ને, તો પછી ખબર પડે કે શું થાય. સમીર કુમાર આવી ગયા છે કદાચ. હા, ચાવીનો અવાજ આવે છે. કા આપણે ખોલીએ દરવાજો. ખાઈ પીને આવી ગયા. હવે ખાલી દાળ ભાત જ ખાધા એવા સમાચાર મને મળ્યા. બીજું કાંઈ નથી ખાધું? ટીકી બીકી કાંઈ નહીં કે પહેલાં ખાઈ લીધી હતી? જામ થઈ ગઈ. બે બેઠાણા એવું ખાય તો જામ જ થઈ જાય ને. અને હંસભાઈ જો અહીંયા સૂતા છે અડધા કપડાં પહેરીને. હાલે અંશ ઊભો થઈ જાય. હાલો હાલો તો ચાલો પછી હાલો. તો જો ભાઈ આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી. આજ તો વહેલા થઈ ગયા છે, ટાઈમ કરતાં વહેલા. કારણ કે આજે અમે છે ને રીલ બિલ કાંઈ શૂટ કર્યું નથી. આજે એવું થઈ ગયું કામ થોડુંક જાજત નથી, છુટ્ટી પાડી દીધી, છુટ્ટી. એટલે ને આ માણસ જો હજી મોઢું ધોઈને એમને રેડી, કાંઈ કુર્તો બુરતો કાંઈ પહેરે, હા વાળસુડા થઈ ગયા છે. મજા આવે. અમારા વંશને પહેરવો હોય બટ પગમાં લાગ્યું છે. કપડાં સકેલાઈ ગયા છે બધાય. તને કોઈ ભાવ નથી પૈસા. અને આપણે તો મસ્ત આજે ચણિયાચોળી પહેરીને રેડી થયા છે. બતાવું તમને. જો કેવા લાગે છે, સરસ મજાના. આના વચમાં આવવું જ પડે. તો એવું જ છે ભાઈ, આપણે તો તૈયાર થાવ ગમે તો એક કેટલા આપણે થઈ જાય. વરસાદ નહોતો એટલે આપણે તૈયાર થયા છીએ મસ્ત મજાના. તો ચાલો વંશભાઈ થોડોક ખાઈ પી લો એટલે આપણે જઈએ. તો આજ આરતીમાં પહોંચી જાય. ઓકે, આજ પહેલી વખત આરતીમાં પહોંચીએ કા.